જામકંડોરણામાં શ્વાનનો આતંક તો અમરેલીમાં દીપડાનો હુમલો। રાજકોટના જામકંડોરણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે। ફરી એકવાર બાળકો માટે શ્વાન શૈતાન બન્યો છે। રાજકોટના જામકંડોરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ। બાળકીને પ્રથમ સારવાર જામકંડોરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાઈ। ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે, પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત, ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે। આ બાજુ અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો। વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો। ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો। ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા। ઉનાની બજારમાં સાવજે નાખ્યા ધામા। ડાલામથ્થા સાવજની લટારના દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો। સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી। સિંહની લટારના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે। અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ભાગી રહી છે। ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ। અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી। નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જોકે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે। પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા। રાજકોટ રેન્જમાં કુલ 42 ટાપુ, 57 લેન્ડિંગ પોઈન્ટ અને 15 જેટી આવેલી છે, જેમાં જામનગર જિલ્લા ખાતે 11 ટાપુ, 11 લેન્ડિંગ પોઈન્ટ તથા 3 જેટી આવેલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે 23 ટાપુ, 44 લેન્ડિંગ પોઈન્ટ તથા 8 જેટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે 8 ટાપુ, 2 લેન્ડિંગ પોઈન્ટ અને 4 જેટી આવેલ છે। ભાવનગરના યુવાને 800 ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી। ભાવનગરનો યુવાન કેસરની ખેતી કરી લાખોપતિ થયો। પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો અને ભાવનગર જિલ્લાના તળાજાક તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે। હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું। અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે। તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે, જો કે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે। છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે। ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે। ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂત પુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે।